ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવીએ કે યુએસ ઈરાન વચ્ચે કયા મુદ્દે સમજૂતી થઈ છે। ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવવાની બાંહેધરી આપશે। આ મુદ્દો ખાસ આ બેઠકમાં જોવા મળ્યો હતો, ચર્ચાયો હતો અને સાથે જ યુરેનિયમનો સંગ્રહ નહીં કરવાની ખાતરી આપશે તેવી પણ વાત છે એ સામે આવી છે। એટલે બંને ખૂબ મહત્વપૂર્ણ મુદ્દા છે કે જેના પર સમજૂતી સધાઈ ગઈ હોય તેવી જાણકારી અત્યારે મળી રહી છે, પરંતુ હજુ 11 જેટલા મુદ્દાઓ છે જેના પર ચર્ચા કરવાની બાકી છે। આ સાથે અમેરિકા ઈરાન પર લગાવેલા આર્થિક પ્રતિબંધ છે એ દૂર કરશે, તો બીજી તરફ અમેરિકા ઈરાનના ફ્રીઝ કરેલા જે નાણાં છે એ પણ પરત આપશે તેવી પણ વાત ક્યાંક આ સમજૂતીમાંથી સામે આવી રહી છે। ઈરાનને રાહત અને બચાવ કાર્ય માટે નાણાં આપવામાં આવશે તેવી પણ વાત અહીંયા જોવા મળી રહી છે। ખાસ તો આ યુદ્ધમાં સૌથી જે ચર્ચિત મુદ્દો હતો એ હતો હોર્મુઝનો। હવે એને લઈને શું વાતચીત થઈ છે એ પણ આપ જુઓ। હોર્મુઝની નાકાબંધી સંપૂર્ણપણે ખોલવામાં આવશે। ખૂબ મહત્વપૂર્ણ સમજૂતી કહી શકાય, કેમ કે સતત ટ્રમ્પ છે એ આ જ ઈચ્છતા હતા। હોર્મુઝ પર જે નાકાબંધી કરવામાં આવી હતી તેને લઈને હોર્મુઝ પરથી ઈરાનનો જે કંટ્રોલ હટી જાય તેવી પણ ટ્રમ્પ ક્યાંક વાત ઈચ્છતા હતા, પરંતુ અત્યારે જે પ્રકારે માહિતી સામે આવી છે, જે નાકાબંધી કરવામાં આવી છે સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે। ઈરાન હોર્મુઝથી જહાજોની અવરજવર કરવા દેશે, એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે। એટલે આગામી સમયમાં હવે કદાચ સ્થિતિ છે થોડી સામાન્ય બની શકે, કેમ કે ઈરાન હોર્મુઝને અલગ જે જહાજો છે તેની અવરજવર કરવા દેશે એ પણ આ સમજૂતીમાં ક્યાંક જોવા મળી રહ્યું છે। પરંતુ હજુ પણ ફાઇનલી જ્યારે બેઠક થાય છે ત્યારબાદ આ યુદ્ધની સ્થિતિ ક્યાં જઈને અટકે છે એ જોવાનું રહેશે।